સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે સ્કૂલ બસ ફસાઈ ગઈ છે। ડાયવર્ઝન ધોવાઈ જતા આ સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી। વસ્તડી ગામની ભોગાવો નદીનું કાચું ડાયવર્ઝન ધોવાઈ જતા પાણીમાં સ્કૂલ બસ ફસાઈ છે। ભોગાવો નદી પરનો પુલ 1 વર્ષ પહેલા ધરાશયી થતા તંત્રએ બનાવ્યું હતું આ કાચું ડાયવર્ઝન, જે ધોવાઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સ્થાનિકોએ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે। વરસાદને કારણે ભોગાવો નદીના પાણી ફરી વળતા રસ્તો ધોવાઈ ગયો છે। 20 થી 25 ગામના લોકો માટે આ મુખ્ય રસ્તો હતો। વસ્તડી ગામના બાળકો અને સ્થાનિક લોકો જીવના જોખમે નદી પસાર કરતા જોવા મળ્યા। મયુર સંધી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મયુર, એક કાચો રસ્તો જે બનાવવામાં આવ્યો હતો ત્યાં પાણી ફરી વળ્યા છે ને હવે બસ ફસાઈ ગઈ, બાળકોને કઈ રીતે બહાર કાઢવામાં આવ્યા? ચોક્કસ દીક્ષિતા, વાત આપણે કરીશું સુરેન્દ્રનગર જિલ્લાની, ત્યાં થોડા સમય પહેલા જે ઓવરબ્રિજ હતો એ તૂટી પડવામાં આવ્યો હતો। તેમ છતાં ઘણા સમયથી જે હાલ જે ટેમ્પરરી જે રસ્તો બનાવવામાં આવ્યો હતો એ 25 ગામને જોડાતો આ મુખ્ય રસ્તો હોય, એના કારણે જે વાત કરવામાં આવે 2 દિવસ પહેલા રાત્રે મોડી રાત્રે કોઈ કાર નીકળી હતી ને કાર પાણીમાં પલટી ખાઈ ગઈ હતી ને ગામ લોકો દ્વારા 6 થી 7 જણાને સહી સલામત બચાવી લેવામાં આવ્યા હતા। પણ જ્યારે તંત્રની વાત કરી, તંત્રના વારંવાર કાન ખેંચવા છતાંય એનું ધ્યાન દોરવા છતાં પણ આ રસ્તા ઉપરથી જીવના જોખમે પણ લોકો વાહન પસાર કરતા છે। કહી શકાય કે આ સ્કૂલના બાળકો છે જે બીજા ગામમાં અભ્યાસ માટે જતા હોય, ત્યારે અભ્યાસુ છોકરાઓની ગાડી મિની લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી અને ફસાઈ જવાના કારણે પલટી પણ મારી દે તો સદનસીબે એવું કાંઈ નહોતું, છોકરાઓને સહી સલામત બચાવી લેવામાં આવે। પણ તંત્ર દ્વારા ક્યાંક પણ કંઈ પણ જે બંદોબસ્ત ગોઠવવો કે એની સુરક્ષા માટે કાંઈ કરવું કાંઈ પણ કરી નથી રહી, એવું પણ લોકો કહી રહ્યા છે। જી બિલકુલ, આભાર મયુર, આપની પાસે અપડેટ્સ લેતા રહીશું।